Hello students, welcome back to learn a new topic in the mobile application development. Today we learn about the practical number 22. Develop a Flutter applications for logging using a static data. If user ID and passwords are correct, then clicking a login button should open a new screen showing the username at the center of the new screen. એટલે શું કહે છે કે આપણે એક ફ્લટરની એપ્લિકેશન્સ બનાવવાની છે વિથ ધ હેલ્પ ઓફ સ્ટેટિક ડેટા મતલબ ઓલરેડી આપણે યુઝર નેમ અને પાસવર્ડ આપી દેવાના છે રાઈટ અને એ જો ઇનપુટ બોક્સ યુઝર પાસેથી રિટ્રાઈવ કરાવીએ તો બંને જો પ્રોપર હશે કરેક્ટ હશે જે ઇનપુટમાં આપણે પહેલેથી નાખી દીધા છે સ્ટેટિક ડેટામાં તો એ હશે તો લોગિન બટન ઉપર ક્લિક કરશું તો નવી સ્ક્રીન આવશે ત્યાં આપણું યુઝર નેમ આપણું જે નાખ્યું છે એ ડિસ્પ્લે થવું જોઈએ અને એ આપણી સ્ક્રીનમાં ડિસ્પ્લે થવું જોઈએ સેન્ટર ઓફ અ ન્યૂ સ્ક્રીન રાઈટ સો ધીસ ઇઝ અબાઉટ અવર પ્રેક્ટિકલ નંબર 22 એને આપણે જોઈએ ઓકે અમે રન 2માં કરીને રાખ્યું છે એક ઇમ્યુલેટરમાં કર્યું છે અને એક ક્રોમમાં કરીને રાખ્યું છે યુ કેન સી હિયર અહીંયા આપણું ટાઇટલ બાર છે અહીંયા કોઈ મેઇન એપ્લિકેશન્સનું ટાઇટલ બાર નથી રાખ્યું પછી આ આપણે સેન્ટરમાં સ્ક્રીનમાં રાખી દીધું છે દેટ ઇઝ અ લોગિન હિયર બે ઇનપુટ બોક્સ લીધા છે જો તમે કેલ્ક્યુલેટરવાળું આગલું એડિશન્સ જોયું હશે તો સેમ પેરામીટર્સ કારણ કે અહીંયા કોઈ મેન્શન નથી કર્યું કે તમે કઈ રીતે ફોર્મેટ કરો રાઈટ એટલે બે ઇનપુટ બોક્સ લીધા છે યુઝર નેમ એન્ડ પાસવર્ડ અને લોગિન બટન લખ્યું છે રાઈટ લોગિન કરશો તો જો કંઈ એમ્પ્ટી છે એટલા માટે આપણને એરર મેસેજ છે કે પ્લીઝ એન્ટર ધ વેલિડ ડિટેલ્સ રાઈટ અને અહીંયા આપણે ઇનબિલ્ટ નાખી દીધું છે દેટ ઇઝ ABC પાસવર્ડ 1 2 3 4 લોગિન કરશું તો નેક્સ્ટ પેજ છે એ ઓપન થયું છે વિથ ધ હેલ્પ ઓફ લોગ્ડ ઇન એઝ ABC યુઝર નેમ છે એ લોગ આઉટ ઉપર બટન પર ક્લિક કરશું તો એ તરત જ પાછું આપણા હોમ પેજ પર આવી જાય છે રાઈટ સો ધીસ ઇઝ અબાઉટ ધ આઉટપુટ ઓફ પ્રેક્ટિકલ નંબર 22 હવે એના કોડિંગમાં જઈએ તો અહીંયા આપણે મેઇન ડાટમાં જે આપણી મેઇન ફાઇલ છે એની વાત કરીએ તો પહેલાં આવશે સ્ટેટલેસ એઝ વી નો વોટ ઇઝ અ સ્ટેટલેસમાં આપણે કશું મોડિફાય નથી કરતા સ્ટેટ કોઈ ચેન્જ નથી થતું એવો ઇનપુટ તમારે આપવાનું હોય છે જેમ કે મટીરિયલ એપ એનું ટાઇટલ જે છે ફ્લટર અહીંયા કોઈ ટાઇટલ બાર નથી લખ્યું એપ બાર જે આવે છે થીમ જે છે એ પ્રમાણે આપણું જે બાય ડિફોલ્ટ હોય છે એ પ્રમાણે બીજી વસ્તુ અહીંયા આપણે હોમ પેજ છે એ બનાવ્યું છે કે અહીંયા જ્યારે તમારું હોમ પેજ ખુલશે એ જે લોગિન બટન તરીકે લોગિન પેજ તરીકે તો આપણે હોમ એટલે કે લોગિન પેજ તરીકે આપ્યું છે રાઈટ હવે આપણે હોમમાં જઈએ હોમ પેજમાં તો કે લોગિન પેજ જે આપણે અહીંયા આપ્યું છે લોગિન પેજ રાઈટ તો લોગિન પેજમાં એ આપણે કેમાં કરશું સ્ટેટફુલ વિજેટ્સ મતલબ આપણે મેન્ટેન કરો અપડેટ કરો તો એપિયરન્સ છે એ ચેન્જ થાય એઝ ધ રિસ્પોન્સીસ તો આપણું એટલે સ્ટેટફુલ વિજેટ્સ લીધું આ આપણને ખ્યાલ છે સ્ટેટ લોગિન પેજ ક્રિએટ સ્ટેટ લોગિન પેજ છે આપણું બને છે બે પેરામીટર્સ આપણે ઇનપુટ બોક્સ લીધા છે તો ફાઇનલ યુઝર નેમ ફિલ્ડ કંટ્રોલ તો ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલ આપણને ખ્યાલ છે કે આપણે એડિટેબલ હોય છે એટલા માટે એ વસ્તુ લખી છે પછી એક એરર મેસેજ ટેક્સ્ટ માટે એક નલ વેલ્યુઝ લીધી છે પછી આપણે શું કર્યું છે લોગિન તો અહીં એની પહેલાં આપણે જોઈએ આપણા અંદર કેવી રીતે બિલ્ડઅપ કર્યું છે રાઈટ તો હવે બિલ્ડઅપમાં આપણે જઈએ અથવા તો ક્રોમ ખોલીએ ચલો બે વસ્તુ ખુલી જ છે યુ કેન સી હિયર આને થોડુંક નાનું કરી દઈએ ઓકે નાવ યુ કેન સી ઓકે તો પહેલાં બિલ્ડ કન્ટેક્સ કેવી રીતે તમારે લેઆઉટ ડિઝાઇનિંગ કરવું છે તો સ્કાફોલ્ડ લીધું બોડી સેન્ટરમાં બધી જ વસ્તુ સેન્ટરમાં જોઈએ છે એટલે બોડી સેન્ટર ચાઇલ્ડ તો કે પેડિંગ કેટલું એજ ઇન્સેન્ટ સિમેટ્રિક આપ્યું કે એજ ઇન્સેન્ટ સિમેટ્રિક મતલબ ઇક્વલ પેડિંગ ઇન ઓલ સાઇડ તો કે કેટલું કે 20 કોલમ છે તેને મેન એક્સિસ અલાઇનમેન્ટ કે સેન્ટરમાં જોઈએ છે અને જનરલી મેઇન એક્સિસ અલાઇનમેન્ટ છે એ વર્ટિકલી ફોર્મેટમાં વિજેટ્સને રાખે છે રાઈટ જેટલા ચિલ્ડ્રન વિજેટ્સ લીધા હોય તેને વર્ટિકલી અલાઇન કરી દે છે પછી આપણે લીધું છે કોન્સ્ટન્ટ ટેક્સ્ટ જેને આપણે અહીંયા દેખાય છે લોગિન હિયર એની ટેક્સ્ટ સ્ટાઇલ છે જે પેન્ટી આ કરીને આપી છે રાઈટ
ઓકે, પછી છે આપણું ટેક્સ્ટ ફિલ્ડ કંટ્રોલર, જેનું નામ છે યુઝર નેમ ફિલ્ડ કંટ્રોલ, જે ઉપર આપણે લીધું છે એ, રાઈટ. ડેકોરેશન્સ, તો કે ભાઈ ઇનપુટ જે આપણને અહીંયા દેખાય છે ગ્રે સ્કેલમાં, હિન્ટ તરીકે આપણે કહીએ તો હિન્ટ આપ્યું, દેટ ઇઝ અ યુઝર નેમ. પછી એની સ્ટાઇલ કેટલી, તો કે ભાઈ કલર્સમાં બ્લેક કલરમાં હોવું જોઈએ, ફોન્ટ સાઇઝ આપી દીધી. સેમ બીજું સાઇઝ બોક્સ લીધું, કેટલી સાઇઝ, તો કે હાઇટ, તો કે 20, એના પેરામીટર્સ ફિલ્ડ કંટ્રોલ છે. પણ અહીંયા પાસવર્ડ છે એટલા માટે અહીંયા હિન્ટ ટેક્સ્ટ પાસવર્ડ આપણે આપ્યું, એટલે કે જે હિન્ટ આપ્યું છે એ, રાઈટ. અને અહીંયા ઓબ્સ્ક્યોર ટેક્સ્ટ, તો કે ટ્રુ, કારણ કે આપણે ટેક્સ્ટને નથી દેખાડવાનું, રાઈટ. જે કંઈ નાખો છો એ નથી થતું. તમે જોઈ શકો છો અહીંયા આપણે કંઈ જરૂર જ નથી, જે યુઝરનેમમાં જે તમે ઇનપુટ નાખો છો એ જ પ્રમાણે ડેકોરેટ થાય છે. પણ અહીંયા આપણું ઓબ્સ્ક્યોર ટેક્સ્ટ છે ટ્રુ આપ્યું, દેટ ઇઝ કે પાસવર્ડ તમારો છે એ ડિસ્પ્લે ન થાય, રાઈટ. કોન્સ્ટન્ટ, એના બી સેમ પેરામીટર્સ, બ્લેક કલરમાં, ફોન્ટ સાઇઝ 17 આપી. ફરીથી આ જે સાઇઝ બોક્સ લીધું, હાઇટ કે 20. પછી એ ટેક્સ્ટ બટન કે પ્રેસ કરો છો એટલા માટે ઓન પ્રેસ, તો કે શું, તો કે લોગિન જે છે તમે કોલ કરાવશો તો એમાં જે લખ્યું હશે એ વસ્તુ થશે. એટલે લોગિન વસ્તુ જે છે એ આપણે ઉપર જોઈએ તો કે યુઝર નેમ ફિલ્ડ કંટ્રોલ ટેક્સ્ટ ટ્રીમ ABC હોય અને પાસવર્ડમાં 1 2 3 4 હોય તો નેવિગેટર ડોટ પુશ રિપ્લેસમેન્ટ છે એ વસ્તુ વર્ક કરશે. નાવ વોટ ઇઝ નેવિગેટર પુશ રિપ્લેસમેન્ટ, તો કે આપણે એવું કહી શકીએ કે ઇટ્સ રિપ્લેસ કરંટ સ્ક્રીન ઓન નેવિગેટર સ્ટેક વિથ ધ ન્યૂ સ્ક્રીન. મતલબ કે તમે જો આ પ્રોપરલી હશે, બંને પેરામીટર સરખા હશે તો નેક્સ્ટ પેજમાં ન્યૂ સ્ક્રીનમાં આપણે ડિસ્પ્લે થઈ જશે. એટલે એવું પણ કહી શકીએ કે વેન યુઝર વોન્ટ ટુ નેવિગેટ અ ન્યૂ સ્ક્રીન but they don't want to able to navigate back to the previous screen, એટલે કે પાછું એ બેક જવું હોય તો એના માટે આ વસ્તુ કરવી જરૂર છે, કે કરંટ સ્ક્રીનને રિપ્લેસ કરવા માટે, રાઈટ. એટલે એના ઉપર કોઈ સ્ટેક થઈને નવી સ્ક્રીન આવે, એ જ સ્ક્રીન ઉપર પાછું ઓવરલેપ થઈ જાય તેના માટે છે નેવિગેટર પુશ રિપ્લેસમેન્ટ, રાઈટ. જેમ તમે સ્ટેકમાં ભણ્યા હશો પુશ પોપ, તો એકની ઉપર બીજી સ્ક્રીન છે એ રિપ્લેસ થઈ જાય, એના માટે આપણે આ વસ્તુ યુઝ કરવાની છે અને જનરલી ચાઇલ્ડમાં જ યુઝ કરવાની હોય છે. એટલે કે કન્ટેક્સ્ટ, એટલે કે મટીરિયલ પેજ રાઉટ, એટલે કે મટીરિયલ પેજ રૂટ જો પ્રોપરલી હશે તો આપણે કયા પેજમાં તમે જવાના છો. મટીરિયલ પેજ રૂટ મતલબ કે રિપ્લેસ ધ એન્ટાયર સ્ક્રીન વિથ પ્લેટફોર્મ દેટ ઇટ્સ એડેપ્ટિવ ટ્રાન્ઝિશન્સ, એટલે કે તમે જ્યારે નવી સ્ક્રીનમાં જાઓ તો કેવી રીતે ઝૂમિંગ ઝૂમ આઉટ, ફેડિંગ ફેડ આઉટ કેવી રીતે કરો છો તે વસ્તુ મટીરિયલ પેજ રૂટની અંદર આવશે. અને જ્યારે તમે પ્રોપરલી હશે ને લોગિન પેજ, તમે નવું પેજ જે ખુલે છે દેટ ઇઝ ધ હોમ પેજ, અને એની અંદર હોમ પેજનું જે કંઈ કોડિંગ લખ્યું હશે તો સાથે સાથે યુઝર નેમ, યુઝરનું જે કંઈ ફિલ્ડ કંટ્રોલર હોય એનું ટેક્સ્ટ છે એ ત્યાં ડિસ્પ્લે થવું જોઈએ. જ્યાં યુઝરનું ટ્રીમ કંટ્રોલર કરીને કહીએ કે ABC છે ત્યાં વસ્તુ ડિસ્પ્લે થવી જોઈએ. જો એ પ્રોપરલી નહીં હોય, બંને પેરામીટર્સ અનમેચ ફોર્મમાં હશે તો આપણને એરર મેસેજ આવશે, પ્લીઝ એન્ટર વેલિડ ડિટેલ્સ. જો અહીંયા આપણે કરીએ તો આપણું વેલિડ ડિટેલ્સ જે એલ સ્ટેટની અંદર ચેન્જ થયું, રાઈટ. હવે જો અહીંયા આપણે કરીએ નોટ GP, it's ABC and I'm writing 1 2 3 4. You can see here the password has not in the readable format, right. એટલા માટે જ અહીંયા આપણે ઓબ્સ્ક્યોર ટેક્સ્ટ છે એ કર્યું છે. હવે અહીંયા છે તો ટ્રાન્ઝિશન્સ થયું, કે મતલબ ઝૂમિંગ થયું, રાઈટ. ફેડ્સ ઇન જે કહીએ કે એન્ટ્રન્સ વખતે જો હું આને લોગ આઉટ કરીશ તો યુ કેન સી કે મટીરિયલ પેજ રૂટમાં શું થાય, ઝૂમ આઉટ, જો ઝૂમ આઉટ થયું અને ફેડ્સ આઉટ થઈ ગયું, રાઈટ. તો આ વસ્તુ આપણે આની અંદર હોય છે 1 2 3 4. ઓકે, હવે એ લોગિન પેજ થઈ ગયું. હવે જે આઉટપુટ આપણને નીચે અહીંયા ડિસ્પ્લે થાય છે જે એરર મેસેજનો, તે વસ્તુ આપણે કરી. સાઇઝ બોક્સ લીધું, એનું એરર ટેક્સ્ટ છે જે ઉપર આપણે ડિસ્પ્લે કરાયું છે, ક્યાં, તે કે અહીંયા એરર ટેક્સ્ટ છે કે પ્લીઝ એન્ટર વેલિડ ડિટેલ્સ, તે એ વસ્તુ અહીંયા આપણે રીડ કરાવી અને એની સાઇઝ છે જે 20 છે એ, અને આ વસ્તુ આપણી પૂરી થઈ ગઈ. હવે જે વસ્તુ આપણે અહીંયા આવીએ
આ જે આપણા હોમ પેજમાં ગયા હતા તો હોમ પેજમાં આપણે શું લખ્યું છે એ વસ્તુ જોઈએ. અહીંયા આપણે સ્ટેટલેસ વિજેટ યુઝ કર્યું છે. તો ફરીથી આપણા માઇન્ડમાં આવી જવું જોઈએ સ્ટેટલેસ વિજેટ મતલબ આપણે કોઈ મોડિફાઈ નથી રહેતું, એઝ ઇટ ઇઝ બધો ડેટા રહે છે. રાઈટ, તો કે ફાઇનલ જે યુઝર નેમ આવે છે એ યુઝ કર્યું અને એના હોમ પેજ કે જે પેરામીટર્સ આપણે અંદર નાખ્યા છે કે એની અંદરથી આ લોગિનની અંદરથી યુઝર નેમનું જે છે એ જ વસ્તુ, જેમ કે તમે એન્ડ્રોઈડમાં ઇન્ટેન્ટ સ્ટડી કર્યું હોય તો એના બેઝ જેવું જ છે કે તમે જે પેરામીટર્સ નાખો છો એ જ પેરામીટર્સથી તમારું વેરીફાઈ થઈ અને મેચ થઈને લખાય છે. રાઈટ, બિલ, કોન્ટેક્ટ, રિટર્ન, સ્કાફોલ્ડ કર્યો, સેન્ટરમાં, કોલમમાં બધી જ વસ્તુ સેમ. ટેક્સ્ટ આપ્યું, લોગ્ડ ઇન એઝ યુઝરનું નામ જે હોય એ બાજુમાં આપણને ડિસ્પ્લે થઈ ગયું. સ્ટાઇલ આપી 13, સાઇઝ બોક્સ લીધો, હાઇટ 20 અને એના ટેક્સ્ટ બટન કે બટન ઉપર ટેક્સ્ટ, ઇમેજ બટન નથી લીધું, તમે મૂકી શકો છો તો ઇમેજ પણ મૂકવાની થાય. આપણે સિલેબસમાં નથી એટલે કવર નથી કર્યું. ટેક્સ્ટ બટન મૂક્યું, ઓન પ્રેસ કરશો મતલબ વેન યુ ક્લિક ઓન ધેટ બટન એટલે આપણે કેવા છે ક્લિક ઇવેન્ટ કે ઓન પ્રેસ કર્યું. નેવિગેટર, પુશ રિપ્લેસમેન્ટ, કન્ટેક્સ્ટ, તો શું કર્યું જ્યારે તમે એના ઉપર ક્લિક કરો છો તો એક પેજમાંથી બીજા પેજમાં તમે ટ્રાન્ઝિટ થાવ છો, નેવિગેટ કરો છો ન્યૂ સ્ક્રીનમાં, એ વસ્તુ કરી તો ક્યાં જાય છે કોન્ટેક્ટ ડોટ મટીરિયલ પેજ રૂટ, તો કયા પેજમાં પાછા આવી જાઓ છો લોગિન પેજના પાછા. રાઈટ, યુ કેન સી હિયર, હું અહીંયા નાખું છું, સોરી ક્રોમમાં નાખેલું છે. અહીંયા આયા આ પેજમાં ટ્રાન્ઝિશન્સ થયું થ્રુ મટીરિયલ પેજ રૂટમાં, હું આના ઉપર ક્લિક કરીશ. જ્યારે આ પેજ આપણું ઓપન થયું ત્યારે લોગિન પેજમાં આપણે છીએ જ્યારે તો પાછા લોગિન પેજમાં આવી ગયા. રાઈટ, એટલે સેકન્ડ પેજમાં જે હોમ પેજમાંથી તમે પાછા લોગિન પેજમાં આવી ગયા અને જ્યાં તમને લાસ્ટમાં દેખાડતું હતું GABC. અહીંયા જે લોકઆઉટ બટન છે તેની બી વસ્તુ લખી, કોન્સ્ટન્ટ ટેક્સ્ટ, લોકઆઉટ, સ્ટાઇલ ટેક્સ્ટ, ફોન્ટ સાઇઝ 18, એ રીતે તમે આના ઉપર ક્લિક કરશો, આ જે ટેક્સ્ટ આવ્યું લોકઆઉટ કરશો ઓટોમેટિકલી, બટ ટેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો તો પુશ રિપ્લેસમેન્ટ થયું કે તમારું કરંટ સ્ક્રીન નેવિગેટ થઈને ન્યૂ સ્ક્રીનમાં ડિસ્પ્લે થઈ ગઈ. રાઈટ, તો એ વસ્તુ આપણે અહીંયા કરી છે. Here we are using the two dart files. આમ જોઈએ તો હોમ અને લોગિન, તો આપણે ક્યાંથી ક્રિએટ કરવાની, અહીંયાથી જઈ ન્યૂ અને અહીંયા ડાટ ફાઇલ કરશો તો એ જે તે કંઈ નામ આપવાના હોય એ નામ આપશો એટલે એ પ્રમાણે તમે કરી શકશો. સો હિયર વી હેવ ડન ધ લોગિન પેજ. આ પ્રેક્ટિકલની અંદર આપણે એમ્યુલેટરમાં પણ ડિસ્પ્લે કરાયું અને ક્રોમ પેજમાં પણ ડિસ્પ્લે કરાયું છે. રાઈટ, તમારી પાસે iOS હોય તો સેમ વસ્તુ તમે અહીંયા iOSના ફોનને પણ જોઈન અથવા તો એમ્યુલેટરમાં iOSને તમે બનાવો તો પણ તમે ડિસ્પ્લે કરી શકો છો. સો વોટ ઇઝ ધ ફ્લટર? ઇન અ સિંગલ કોડ યુ કેન રન ઇન ધ મલ્ટિપલ પ્લેટફોર્મ્સ લાઇક વિન્ડોઝ એટલે કે ડેસ્કટોપ, then Android OS and the Mac OS, that is the iOS. Right, so it's a cross platform અને ઇઝીલી બધા માટે સારું છે, ફાસ્ટ, રિટ્રાયેબલ બી છે અને જે ડેવલપિંગ ટાઈમ જે એફર્ટ્સ છે એ પણ વન ટાઈમમાં તમે મલ્ટિપલ પ્લેટફોર્મ પર યુઝ કરી શકો છો. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ફ્લટર પ્રોગ્રામ બેઝડ ઓન ધ લોગિન પેજ. હિયર વી હેવ એન્ટર ધ યુઝર નેમ એન્ડ પાસવર્ડ વિથ ધ હેલ્પ ઓફ સ્ટેટિક data. And if the static data is correct, then only the login page is enabled and you can jump into the next page. And again, after logout, you can come back to your home page. Okay, students, have a nice day. Bye. Take care.